આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને વિવિધ સેન્ટરોમાં અમદાવાદ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન અમદાવાદના સરખેજ ખાતે આવેલી એક પ્રાથમિક શાળામાંથી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો મચ્યો હતો, જેમાં ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમાં હાલ સવાલો ઉઠી રહ્યા છે કે જે OMR સીટ છે અને પ્રશ્નપત્ર છે તેમાં મોટો ભેદ દેખાઈ રહ્યો છે। એટલું જ નહીં, હાલ આમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ધાંધલીની પણ આશંકા વ્યક્ત કરી છે। તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠતાની સાથે આજે જે પરીક્ષાર્થીઓ છે, ઉમેદવારો છે, તેમના દ્વારા હોબાળો મચાવ્યો હતો અને આને જ લઈને માંગ કરવામાં આવી છે કે જે પેપર પણ જે તે પ્રાથમિક શાળામાં એક્ઝામ લેવાઈ રહી હતી ત્યાં મોડું આપવામાં આવ્યું છે। તે મામલામાં કેટલાક વિદ્યાર્થીઓના પેપરમાં પણ ઓછો સમય રહી જવાના કારણે પેપર છૂટી ગયા હોવાની વિગતો કહેવાઈ રહી છે। પહેલાં તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, શું તેમના આરોપો છે ને કઈ રીતે આખી ઘટના બની હતી, સરખેજ ખાતે આવેલી જે શાળા છે જે તેમની શાળા ઉપર આરોપ લગાવી રહ્યા છે તે વિશે તે સાંભળી લો। જાહેર કરવામાં આવેલી જે જુનિયર ક્લાર્કની ભરતી હતી એ જુનિયર ક્લાર્કની ભરતીમાં આજે અમદાવાદના સરખેજ ખાતે જે સેન્ટર હતું ત્યાં વિદ્યાર્થીઓ હોબાળો એટલા માટે મચાવી રહ્યા છે કેમ કે જે પ્રશ્ન ક્રમાંક નંબર અને જે OMR નંબર હતા એ બંને અલગ અલગ આપવામાં આવ્યા છે। તમે એવિડન્સના ભાગરૂપે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે સીટ આન્સર સીટ નંબર છે એ 27/12/652, 27/12/2652 અને અહીંયા તમે જોઈ શકો છો કે 27/12/2352 એટલે કે 300 ની સિરીઝ અહીંયા 652 છે, તો અહીંયા 352 છે। એટલે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી। ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો 12:30 વાગ્યાનો, એ પેપરમાં પહેલાં એવું કહેવામાં આવ્યું કે 10 મિનિટ પહેલાં તમને પેપર લેટ મળશે, એટલે 12:45 સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને 12:45 કરતાં પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ 1 વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું, એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટ જ હતું। અને બીજું કે જોવા જઈએ તો અત્યારે આ સંસ્થાની અંદર 9 જેટલા બ્લોક છે અને 9 જેટલા બ્લોકમાં જોવા જઈએ તો 2 બ્લોકમાં વિદ્યાર્થીઓ પેપર લખવા માંડ્યા હતા અને 8 બ્લોક જે છે એમાં પેપર હજી લખવામાં શરૂ કરવામાં આવેલું નહોતું અને વિદ્યાર્થીઓ છે આપી દીધું હતું પણ પેપર લખવાનું શરૂ કરવામાં નહોતું કેમ કે બધાના જે કહી શકાય કે પ્રશ્ન ક્રમાંક નંબર અને OMR ક્રમાંક જે હતા એ અલગ અલગ હતા। અને વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે અહીંના જે ઉપસ્થિત છે સંચાલકો છે ને ધમકી આપે છે અને ધમકી આપી અને કહી રહ્યા છે કે ભાઈ તમારી ઉપર કેસ કરવામાં આવશે અને તમને જે પેપર આપ્યું છે એ શાંતિથી ભરી દો અને આ રીતે વાત કરવામાં આવે છે, પરંતુ જેને એક્ઝામ આપી આપો ને તો ઘરે જતા રહ્યો, આ પ્રકારનું વર્તન જરા પણ સહન કરવામાં નહીં આવે। એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેડા આ સહન કરવામાં નહીં આવે। લગભગ અહીંયા જોવા જઈએ તો 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા આ સેન્ટરની અંદર અને 300 જેટલા વિદ્યાર્થીઓ હજી આ પરીક્ષા આપી ચૂક્યા નથી। અમે આ જે સંસ્થા અને એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રિક્રુટમેન્ટ સેલ જે છે એની આ બેદરકારીના કારણે આ થયેલું છે કેમ કે આ જે ઘટના સામે આવી છે તેમાં OMR ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે AMC અને આજે અત્યારે જે વર્તમાન જે સંસ્થા છે કુવેસી પ્રાથમિક શાળા, એ કુવેસ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય ત્યારે જ આ OMR અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ બટવામાં આવ્યા હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે। એટલે સરકારને અમે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવી છે। લગભગ જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું અને લગભગ 3 લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપવા માટે તૈયારી બતાવી હતી। અત્યારે જે અલગ અલગ સેન્ટરોમાં, અમદાવાદના અલગ અલગ સેન્ટરોમાં અને ગાંધીનગરના અલગ અલગ સેન્ટરોમાં જે આ પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં જે બની શકે છે કે અહીંયા એક ઘટના સામે આવી છે, ઘણી બધી જગ્યાએ આ ઘટના જે સામે પણ ન આવી હોય અને વિદ્યાર્થી અને OMR શીટ ચેન્જ હોય તો વિદ્યાર્થીઓને જે કન્ફ્યુઝન એ લોકો જે OMR ની સીટ આપે ને એના ઉપર જે અલગ બોક્સ આવે છે સિરીઝ નંબર લખવાનો કે એમાં એમનો સાચો સિરીઝ નંબર લખશે એ પ્રમાણે ચેક થશે। તો એમને એ વખતે જાણ નહોતી કરવામાં આવી પરીક્ષાર્થીઓને કે આ રીતે કરો એમ? ના, એ પ્રમાણે તો જાણ કરી જ ને। નહીં તો કન્ફ્યુઝન ક્યાં થયું, બાળકો કેમ બહાર આવી ગયા? પછી સર જાણ કરી પણ ઉપર પેપર ચાલુ કર્યા, નીચે ચાલુ કરવાના હતા, નીચે વાળા બધા બહાર આવી ગયા કે ના અમે કેમ આવું કર્યું પણ એમ કે આવું કેમ છે, એક જ સેન્ટરમાં કેમ આ પ્રકારની ભૂલ થઈ ગઈ? તો સર હવે
હવે મને કેવી રીતે સેન્ટર તમને 12 વાગે પેપર ખોલે જ્યારે કે આ પ્રકારની રજૂઆત થાય અથવા કોઈ પ્રકારના જે આવા કિસ્સાઓ થાય તો પ્રોસિજર શું હોય છે એમાંથી કેવી રીતે ઇન્ફોર્મેશન પ્રોસીજરમાં એવું હોય કે બધા હેડ જે બધા બેસશે અને જે નહીં, તમારે ઇન્ફોર્મ કરવાની જે માહિતી આપવાની જે સિસ્ટમ હોય સર મને જે માહિતી કહેશે મને જે અથવા તો સર એવું નહીં, માની લો કે તમારી પાસે કોઈ ફરિયાદ આવી, કોઈ પણ પ્રકારની, હવે આ ફરિયાદ આવી તો તમારી પ્રોસેસ શું હોય, ઉપર કેવી રીતે ઇન્ફોર્મ કરો, કોને જાણ કરો, કે કયા લેવલથી તમે શરૂઆત કરો, એ વાતનો હોય. એ પ્રોસેસ શું હોય છે, તમે કેવી રીતે રિએક્ટ કરો? અમે ફોન કર્યો કોને ફોન કર્યો હતો? કલ્પિન વોરા સાહેબે કર્યો? કોને કર્યો? હા કલ્પેન વોરા સર અને ધર્મેન્દ્ર એમના તરફથી શું જવાબ હતો? એમના તરફથી એમને કે અમારા હેડ આવે છે અહીંયા સ્ટુડન્ટ જોડે વાત કરશે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશે. તો એમને જાણ કરી, વાત કરી? હા એમણે વાત કરી સર. શું કીધું? બસ એમને એમ કીધું કે એક્ઝામ આપ્યું હોય બધા તો બેસી જાઓ કે આમાં તમને કોઈ ખોટી વસ્તુ છે નહીં. આમાં તમારા જે પેપર છે એનું ક્લેરિફાઈ તમારે સાચે તમારો જ પેપર છે એ પ્રમાણે તમે જોઈ શકો. તમારા માર્ક્સ જે પેપરમાં તમે શરૂ કરેલા એ પહેલામાં સીટ કરેલા હશે. અચ્છા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાલ તેમના આરોપો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તેમણે OMR સીટ અને પ્રશ્નપત્રને લઈને જે સવાલો ઉઠાવ્યા છે, સાથે જ તેમણે ધાંધલીની આશંકા પણ વ્યક્ત કરી છે. તેના જ કારણે અનેક પ્રકારની સરકારી ભરતીને લઈને ઉઠી રહ્યા છે. ભૂતકાળમાં પણ ગુજરાતમાં અલગ અલગ પ્રકારની જે સરકારી ભરતીઓ છે તે વિવાદમાં રહી ચૂકી છે. ત્યારે હવે એમસીની જે જુનિયર ક્લાર્કની ભરતી માટે આજે પરીક્ષા લેવાઈ હતી, તે પરીક્ષામાં ઉમેદવારોએ હોબાળો મચાવી દેતા વિવાદ વકર્યો હતો. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.